अनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે આશાબેને મેસેજ લખ્યો હશે કે બધા પોતપોતાના આસન પર બેસી જાય, એટલે કોઈ આસન ન લીધું હોય તો ખાસ લઈ લે, ભલે સોફા પર બેસે અથવા નીચે બેસે, જ્યાં બેસવાનું ફાવે, જ્યાં કેમેરાની સામે બેસવાનું ફાવે ત્યાં આસન લઈને બેસી જાય, અને જે પૂજા કરતા હોય એ આસન લઈને બેસે તો વધારે સારું રહેશે. હવે આજના વર્ગમાં 15 મિનિટ ધ્યાનનું મહત્વ હું તમને સમજાવીશ અને 15 મિનિટ આપણે ધ્યાન કરશું. એ 15 મિનિટ આપણે ધ્યાન ગઈકાલના વર્ગનું કરશું, એટલે પહેલા ધ્યાનનું મહત્વ શું છે એ આપણે સમજી લઈશું, અને પછી આપણે જે આસન પર બેઠા છે એ આસન પર હું ઇન્સ્ટ્રક્શન આપીશ એ પ્રમાણે ધ્યાન કરશું, અને આંખ બંધ કરીને આપણે ધ્યાન કરશું. ધ્યાન દરેક ધર્મની અંદર ધ્યાનનું મહત્વ છે. આખા વિશ્વના દરેક ધર્મની અંદર ભલે નામ અલગ અલગ હશે, કોઈક જગ્યાએ નિધિધ્યાસન કહેવામાં આવે, કોઈ જગ્યાએ મેડિટેશન કહેવામાં આવે, કોઈક જગ્યાએ સેલ્ફ રિયલાઇઝેશન કહેવામાં આવે, અલગ અલગ નામ હોય, પરંતુ ધ્યાનનું મહત્વ ખાસ છે અને વિશેષ છે. આપણા શાસ્ત્રની અંદર એક શ્લોક છે, ઉત્તમ સહજાવસ્થા મધ્યમ ધ્યાન ધારણા કનિષ્ઠ જપ મંત્રાણામ તીર્થયાત્રા અધમા અધમ. સૌથી ઉત્તમ સહજ અવસ્થા. સહજ અવસ્થા એટલે તો કે સહજ સ્થિતિમાં આનંદિત રહેવું, જે કંઈ પણ થઈ રહ્યું છે એ પરમાત્માની લીલા છે એવું સમજવું અને ખુશ રહેવું. સુખ અને દુઃખ એ પરમાત્માની લીલા છે, આપણને પડતું સુખ કે દુઃખ બંનેમાં સમ રહેવું, આને કહેવાય સહજાવસ્થા. આ સહજાવસ્થાની પ્રાપ્તિ માટે થઈને ધ્યાન છે. બીજી પંક્તિ કીધી ને, ઉત્તમ સહજાવસ્થા. સહજ અવસ્થા તો ઉત્તમ છે, તમે ને હું જો સુખ દુઃખ અને દરેક પરિસ્થિતિમાં સમ રહી શકતા હોય, આનંદમાં રહી શકતા હોય તો બસ આપણે પરમાત્માને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, પરમાત્માને પામી લીધો. પરંતુ જો એ નહીં થતું હોય તો નીચેની પંક્તિ કીધી, મધ્યમ ધ્યાન ધારણા. સહજ અવસ્થા તો અવસ્થા છે, પરંતુ આ અવસ્થાને પ્રાપ્ત થવા માટે થઈને ધ્યાન કરવું પડે. શાસ્ત્ર ધ્યાન કરવાનું કહે છે. એક શાયરી છે એના માટે કે દોડ સકે તો દોડ લે જબ લગી તેરી દોડ, દોડ સકે તો દોડ લે જબ લગી તેરી દોડ, દોડ થकिया ધોકા મિટિયા વસ્તુ થોડ કી થોડ. તુલસીદાસજીનો આ દોહો છે કે આપણે બધા દોડવામાં રહેલા છે, દોડ ચાલુ છે આપણા બધાની. તો તુલસીદાસજી કહે છે તારે જેટલું દોડવું હોય દોડી લે, કારણ શું બધા દોડે છે. જબ લગી તેરી દોડ, તારા મનમાં જ્યારે દોડ લાગી છે ત્યારે તું દોડવા લાગવાનો છે. દોડ થकिया ધોકા મિટિયા. દોડતા દોડતા થાકી જઈએ છે ત્યારે આપણા મને આપણને ધોકો દીધો, બનાવટ કરી એવું આપણને લાગે છે કે આ દોડી દોડીને કર્યું શું, આટલું ભેગું કરીને, આટલું વસાવીને, આટલું ધન ભેગું કરીને કર્યું શું. વસ્તુ થોડ કી થોડ એટલે વસ્તુ, જે વસ્તુ માટે આપણે દોડ્યા છીએ એ તો ત્યાંની ત્યાં જ છે. આપણે બધા સુખ માટે દોડ્યા છે, સુખ તો આપણી અંદર જ છે. આટલું બધું દોડીને પણ અંતે તો આટલું જ સમજવાનું છે કે દોડીને પણ ફાયદો નથી, સુખ આપણી અંદર છે. We all are at rat race. આપણે બધા રેટ રેસમાં લાગેલા છીએ. If we win the rat race, we still remain the rat. જો આપણે રેટ રેસમાં લાગેલા રહીશું તો આપણે ભલે જીતી જઈશું
આપણે નંબર 1 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બની જઈશું, ધનવાન વ્યક્તિ પણ બની જઈશું, પરંતુ એ રેટના રેટ જ રહેવાના, પરમાત્મા બનવાના નહીં. ગઈકાલે આપણે શીખ્યા એ રીતે સંતોષ, સેવા અને સમર્પણથી અંતઃકરણ એટલે કે મન શુદ્ધ થાય છે, અને ધ્યાનથી અંતઃકરણ એટલે કે મન સ્થિર થાય છે, અને આ સ્થિર મન જ પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. સ્થિર મન ખાલી પરમાત્માની પ્રાપ્તિ નથી કરાવતું, પરંતુ આ જગતમાં પણ આપણને સફળતા મેળવીને આપે છે. સફળતા અને શાંતિ આ લોકમાં પણ જોઈતી હોય તો આપણું મન સ્થિર હોવું જરૂરી છે. એટલે સ્થિર મનનો બંને માટે ફાયદો છે, અને સ્થિર મન આ ધ્યાનથી જ થાય છે. માટે જે વ્યક્તિ અહીંયા મારી સામે બેઠેલી છે, એ વ્યક્તિને જો જગતમાં પણ સફળતા જોઈતી હશે તો મન શાંત અને સ્થિર હોવું જરૂરી છે. તો જ તમારા ડિસિઝનમાં પણ પાવર હશે, અને પરમાત્મા પ્રાપ્તિ કરવી હશે તો પણ મન સ્થિર હોવું જરૂરી છે. માટે ધ્યાનનું ખૂબ જ મહત્વ છે. ધ્યાન ઘણા પ્રકારનું હોય છે. એને મેં 5 પ્રકારમાં વિભાજિત કર્યા છે. પહેલું ધ્યાન એક સામાન્ય ધ્યાન છે. જ્યારે આપણે બહુ અશાંત હોઈએ ત્યારે આપણા શ્વાસોશ્વાસ ફાસ્ટ ચાલવા લાગે છે. એટલે આપણે બહુ અશાંત હોઈએ, કોઈ અપમાન કર્યું હોય, કોઈ જગ્યાએ નુકસાન થયું, કંઈ પણ થયું હોય ને મન અશાંત હોય, એટલે એક રૂમમાં બેસી અને આંખ બંધ કરીને બેસી જવાનું, અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું, શ્વાસ પર ધ્યાન આપવાનું, શ્વાસને ધીરા કરવાના. શ્વાસ ધીરા થતા મન પણ ધીરું થઈ જતું હોય છે. આમ પહેલું ધ્યાન તરત ને તરત ફાયદાકારક એ છે કે માણસ જ્યારે અશાંત હોય ત્યારે એકલા પડી જવાનું, ક્વોરન્ટાઇનમાં વયા જવાનું, એકલા પડી અને શ્વાસ પર ધ્યાન રાખવાનું. આ શ્વાસનું ધ્યાન છે એ પહેલું, તરત શાંતિ મેળવવા માટે. શાંતિ બહારથી નથી આવવાની, કારણ શું કે જે વસ્તુ જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં શોધો તો ત્યાંથી જ મળે. શાંતિ મનમાંથી ખોવાઈ ગઈ છે, માટે મનમાં જ એને ગોતવી પડે તો જ મનમાંથી શાંતિ પ્રાપ્ત થાય. આ પહેલું ધ્યાન. બીજું ધ્યાન છે એ દરેક મનુષ્યને કામ લાગે એવું છે. ભણતા કોલેજમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને હોય કે આપણા જેવા સાધકને હોય, બધાને કામ લાગે એવું છે. તો આ ધ્યાનમાં શું કરવાનું? તો કે આખો દિવસ આપણે જે ભણ્યા હોય, જે સારું સાંભળ્યું હોય, એને રાતના સૂતા પહેલા અથવા તો સવારે ઉઠી અને યાદ કરવાનું. આ બીજા સ્તરનું ધ્યાન છે. આ યાદ કરવાથી ભણવામાં પણ છોકરો હોશિયાર બનશે, અને આપણે બધા પણ જે સારું સાંભળ્યું એને યાદ કરશું તો આપણા જીવનની અંદર પણ પરિવર્તન આવશે. કારણ જો સાંભળીને આપણે ભૂલી જઈએ, માટે આ બીજું ધ્યાન કરવું બહુ ઉપયોગી છે કે રોજ રાતના અથવા સવારે ઉઠીને તરત પહેલું કામ આ કરવાનું કે ગઈકાલે અથવા તો આખો દિવસ દરમિયાન શું સારું આપણે ભણ્યા, શું સારું સાંભળ્યું, શું સારું વાંચ્યું, અને એનાથી મારા જીવનમાં મારે શું ઉતારવાનું છે એને ધ્યાનમાં લેવાનું. આ બીજા પ્રકારનું ધ્યાન. ત્રીજા પ્રકારનું ધ્યાન છે સગુણ સાકારનું ધ્યાન. આપણા જે પણ ઈષ્ટદેવ હોય, જે પણ દેવની પૂજા કરતા હોઈએ, એ દેવને રોજ સવારે મંદિરની સામે બેસીને જે પણ આપણી પૂજાની વિધિ હોય પતાવી અને એ પરમાત્માના જીવન ચરિત્રને, એની લીલાને યાદ કરવું, આ સગુણ સાકારનું ધ્યાન છે. આ ધ્યાનનો ફાયદો છે કે જે પરમાત્માનું તમે ધ્યાન કરો છો એ પરમાત્માની કૃપા તમને પ્રાપ્ત થાય છે. પરમાત્માની કૃપા વગર આપણે એક ડગલું ભરી શકતા નથી. ચોથું ધ્યાન સગુણ નિરાકારનું ધ્યાન. ગુણવાન છે પરંતુ દેખાતા નથી. આપણે બધા કહીએ ને ભગવાન દેખાતા નથી પરંતુ એનું કાર્ય દેખાય છે. આ સગુણ નિરાકારનું ધ્યાન
એટલે કે જે પરમાત્માએ મને મનુષ્ય બનાવ્યો છે, મને પિતા બનાવ્યો છે, મને પુત્ર બનાવ્યો છે, એણે એની સાથે કર્તવ્યો પણ આપ્યા છે. એ કર્તવ્યો આપનાર પરમાત્માને ધ્યાનમાં લેવાના કારણ એ કર્તવ્યો કરતા કરતા જે કર્તવ્યનું ફળ મળે છે એ પણ એ પરમાત્મા આપે છે. માટે સગુણ નિરાકારનું ધ્યાન કરવાનું કે જે પરમાત્માએ મને મનુષ્ય જન્મ આપ્યો, મને અત્યારે પણ સંભાળી રહ્યો છે, પરમાત્માની ઈચ્છાથી જ, મરજીથી જ બધું થઈ રહ્યું છે. અત્યારે આપણે બધા ઘરમાં બેઠા છીએ એ પણ પરમાત્માની ઈચ્છાથી છે, અને કેટલા દિવસ બેસશું એ પણ પરમાત્માની ઈચ્છા હશે ત્યાં સુધી ઘરમાં બેસવાનું રહેશે. તમે કે હું ગમે તેટલા ઊંચા નીચા થઈએ તો એ કઈ થઈ શકવાનું નથી. ઘરમાં બેસીને પણ જે કર્મો આપણને કોઈ આપે છે એ કર્મો પરમાત્માએ આપ્યા છે એમ સમજી અને એ કર્મોમાં આપણે જોડાઈ રહેવું એ પણ પરમાત્માનું ધ્યાન જ છે. આપણે બધા આ ધ્યાનમાં મિસ્ટેક કરીએ છીએ. દિવસ દરમિયાન પરમાત્મા નરેન્દ્ર મોદીને જે આ મનમાં વિચાર સુજાડ્યો એ વિચારનું આપણે બધા પાલન કરીએ છીએ. કારણ કે આપણાથી જે શ્રેષ્ઠ છે એનું આપણે પાલન કરવું આ પણ એક ધ્યાનનો પ્રકાર છે. આપણાથી શ્રેષ્ઠ આપણા માતા પિતા છે, ગુરુજનો છે, એમના કહેવામાં રહેવું આ પણ એક ધ્યાન છે સગુણ નિરાકારનું. જે લોકો અત્યારે નરેન્દ્ર મોદીને ફોલો નથી કરતા એ લોકો જ ક્વોરન્ટાઇનમાં ગયા છે, કાં તો કોરોના વાયરસમાં ગયા છે, કાં તો એમનો કોલ આવી ગયો. 3 સીમા ફસાયા છે. જે શ્રેષ્ઠ વ્યક્તિનું નથી માનતા એ 3 સીમા ફસાયા. કાં તો ક્વોરન્ટાઇનમાં ગયા એટલે એકલા પડી ગયા, ફેમિલીથી એકલા પડી ગયા, કાં તો કોરોના વાયરસ થઈને હોસ્પિટલમાં ગયા, અને કાં તો ભગવાને એને કોલ આપી દીધો કે ચલ ભાઈ આવી જા ઉપર, તો એનો કોલ આવી ગયો. એટલે સગુણ નિરાકારનું ધ્યાન એટલે શ્રેષ્ઠ વ્યક્તિઓને આપણે ફોલો કરવો. અને શ્રેષ્ઠ વ્યક્તિ ભગવાને દરેકના ઘરમાં જ મૂકેલી છે અને એ છે માતા પિતા, તમારા વડીલો. એનું ધ્યાન કરવું, એને શું ગમે છે એ પણ આપણા ધ્યાનમાં હોવું એ પણ સગુણ નિરાકારનું ધ્યાન છે. અને છેલ્લે છે નિર્ગુણ નિરાકારનું ધ્યાન. નિર્ગુણ નિરાકારનું એટલે આત્મ તત્વનું ધ્યાન. ગઈકાલે આપણે છેલ્લે સાક્ષાત્કાર વખતે વર્ગમાં જે વાત કરી એ છે નિર્ગુણ નિરાકારનું ધ્યાન, આત્મ તત્વનું ધ્યાન. હું શરીર નથી વગેરે વિચારોને આપણે વાગળવા પ્રયત્નપૂર્વક એક સમયે એક સ્થાને એક આસનમાં બેસીને અને એ વિચારમાં આખો દિવસ રાખવા એને કહેવાય નિર્ગુણ નિરાકારનું ધ્યાન. 5 પ્રકારનું ધ્યાન છે. એક વાર્તા આજે કહીશ. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે એક બબ્રુ વાહન કરીને યોદ્ધા આવે છે. એ યોદ્ધા આવીને કૃષ્ણ પરમાત્માને કહે છે કે મારે મહાભારતનું યુદ્ધ જોવું છે. મેં એવું સાંભળ્યું છે બહુ મહાન યુદ્ધ થવાનું છે, માટે મારે આ મહાભારતના યુદ્ધમાં ભાગ લેવો છે. તો કૃષ્ણ પરમાત્મા કહે છે કે તારે કોના પક્ષે લડવું છે? તો કે જે સેના હારવાની હોય એના પક્ષે મારે લડવું છે. કૃષ્ણ ભગવાન કે તને આટલો બધો વિશ્વાસ છે કે હારતી સેનાના પક્ષે તારે લડવું છે? તો કે હા. તો ભગવાન કે એક પરીક્ષા થઈ જાય તારી. ભગવાને 7 પાંદડા લીધા, ઝાડના પાંદડા લીધા, પગના તળિયાની નીચે રાખ્યા અને બબ્રુ વાહનને કીધું કે આ પાંદડા મારા પગને તીર અડાડ્યા વગર બધા પાંદડાને વીંધી નાખ. બબ્રુ વાહને તીરથી બધા જ પાંદડા વીંધી નાખ્યા. કૃષ્ણ પરમાત્માને થયું આ શ્રેષ્ઠ યોદ્ધા છે, આ જે સેનામાં જશે એ સેના જીતી જશે. કૃષ્ણ પરમાત્માએ જન્મ લીધેલો ધર્મનું રક્ષણ કરવામાં, માટે એ દુર્યોધનની સેનામાં આને મોકલી શકે એમ નહોતા.
અને જૂઠું કરી શકે એમ નહોતા. માટે એણે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તારે યુદ્ધ જ જોવું છે તો લડાઈ કરવાની શું જરૂર છે? તો કે હા, વાત તો સાચી છે. તો એણે કીધું તું મને તારું શિર આપી દે, મસ્તક આપી દે. તને મારા પર વિશ્વાસ છે? બબ્રુવાહન કે તમારા સિવાય મને કોઈના પર વિશ્વાસ નથી. બબ્રુવાહને ડોકું કાપીને પરમાત્માના હાથમાં આપી દીધું. પરમાત્માએ કુરુક્ષેત્રની બાજુમાં પહાડ હતો, ડુંગર હતો, એના પર એનું ડોકું મૂકી દીધું. એ જીવંત રહ્યો. હવે તું અહીંયાથી આખું મહાભારતનું યુદ્ધ જોઈ શકશે. મહાભારતનું યુદ્ધ પતી ગયું. અર્જુને જીત મેળવી, એના નશામાં છકી ગયો. એટલે અર્જુને પરમાત્માને કીધું કે ભગવાન, હું કેવું યુદ્ધ લડ્યો, મજા આવી કે નહીં, સારું લડ્યો કે નહીં, હું જીતી ગયો. ભગવાન કહે કે આ બધી વસ્તુ તો જેણે યુદ્ધ જોયું હોય એને જ ખબર હોય. ચાલ આપણે જઈએ. એક જ વ્યક્તિએ બંને પક્ષનું યુદ્ધ જોયું છે. અર્જુનને કૃષ્ણ પરમાત્મા બબ્રુવાહન પાસે લઈ જાય છે. બબ્રુવાહનને અર્જુન પૂછે છે કે ભાઈ હું યુદ્ધમાં કેવું લડ્યો, મજા આવી યુદ્ધ જોવાની? તો બબ્રુવાહન કહે છે મેં તને જોયો જ નહીં યુદ્ધમાં. તો કે હું જ મુખ્ય યોદ્ધા હતો, તે મને જ નહીં જોયો? તો કે ના, નહીં જોયો. તો કોને જોયો? તો કે બંને પક્ષમાં મને તો કૃષ્ણ પરમાત્મા જ દેખાતા હતા. કૃષ્ણ જ કૃષ્ણની સામે લડી રહ્યા હતા. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. બબ્રુવાહન સાથે આવું કેમ થયું? તો કે બબ્રુવાહનને પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ હતો. એની બુદ્ધિમાં પરમાત્મા કૃષ્ણ સિવાય કોઈ નહોતું. એણે મસ્તક કાપીને આપ્યું. એટલે આપણે સમજવાનું છે અહીંયા કે આપણે આપણા બુદ્ધિને પરમાત્માના શરણે આપી દેવાની છે. જેવી પરમાત્માના શરણે આપણે બુદ્ધિને આપી દેશું, આપણને બધે પરમાત્મા જ દેખાશે, પરમાત્માનું જ ધ્યાન થશે બધે. ગઈકાલે સમર્પણની વાત કરી, એમાં પણ આ જ વસ્તુ સાબિત થાય છે કે પરમાત્માના શરણે થવાથી પરમાત્મા જ બધાની અંદર દેખાય છે. ધ્યાન વખતે અમુક લોકોની ફરિયાદ હોય છે. ધ્યાન પછી પહેલું, ધ્યાનમાં મને ખૂબ કંટાળો આવે છે. કેમ કંટાળો આવે? જે કર્મ ન ગમતું હોય અને કરવું પડે એ જ કામમાં કંટાળો આવે. ધ્યાન જ્યાં સુધી કરવું પડે છે ને ત્યાં સુધી કંટાળો છે. ધ્યાન થવું જોઈએ. બીજો પ્રશ્ન હોય છે, ધ્યાન થશે ક્યારે મારાથી? ખૂબ કોશિશ કરું છું પરંતુ ધ્યાન થતું નથી. ધ્યાન ત્યારે થશે જેની જરૂરિયાત તમે અનુભવો છો તેનું ધ્યાન આપોઆપ થાય છે. બહેનો રોજ સવાર સાંજ રસોઈની જરૂરિયાત અનુભવે છે. માટે બહેનોએ રસોઈનું ધ્યાન નથી કરવું પડતું. એમને મનમાં રસોઈના વિચાર આવી જ જાય છે. જરૂરિયાત અનુભવે છે માટે ધ્યાન આપોઆપ થઈ જાય છે. જે દિવસે પરમાત્માની જરૂરિયાત આપણને અનુભવાશે અને પરમાત્મા પ્રત્યે પોતાપણું લાગશે, બહેનોને પરિવાર પોતાનો લાગે છે માટે રસોઈના વિચાર આવે છે, પરમાત્મા પોતાનો લાગશે, તે દિવસે ધ્યાન આપણાથી સહજતાથી થઈ જશે. અને નવરા પડો ત્યારે જેનું ધ્યાન થાય, સમજી લો એની તમને જરૂરિયાત છે અને એમાં જ તમારા પોતાપણું છે. જો નવરા પડો અને પરમાત્માનું ધ્યાન થાય તો સમજી લેજો કે પરમાત્મામાં પોતાપણું છે અને પરમાત્માની જરૂરિયાત છે. હવે બધા પલોઠી વાળીને ટટ્ટાર બેસી જશે. હું અહીંયાથી બોલીશ. ગઈકાલનું પ્રવચન એ બધા મન અહીંયા લગાડી અને ધ્યાનમાં યાદ કરજો. ટટ્ટાર બેસી જઈશું, આંખ બંધ કરી દઈશું. હું પણ આંખ બંધ કરું છું. હવે આ ધ્યાન કરતી વખતે કદાચ મારું ધ્યાન ચાલતું હોય અને સમય પૂરો થઈ જાય તો તમે ધ્યાન ચાલુ રાખજો. ગઈકાલનું આખું પ્રવચન યાદ કરી અને પછી જ પ્રાર્થના કરીને ઊભા થજો
કદાચ સમય પૂરો થઈ ગયો તો ચિંતા નહીં કરતા, ધ્યાન ચાલુ રાખજો. મારો અવાજ કદાચ બંધ થઈ જાય. આંખ બંધ કરશું, ટટ્ટાર બેસી જઈશું, પેટ પર ધ્યાન, છાતી પર ધ્યાન, નાક પર ધ્યાન, નાકમાંથી શ્વાસ અંદર બહાર થઈ રહ્યા છે તેના તરફ ધ્યાન. શ્વાસ શાંત થઈ રહ્યા છે, મન શાંત થઈ રહ્યું છે. ગઈકાલની વાતને આપણે યાદ કરશું. ગઈકાલનો વિષય હતો મહત્વનું શું. જીવનમાં 4 વસ્તુ મહત્વની છે: સંતોષ, સેવા, સમર્પણ અને સાક્ષાત્કાર. સૌથી પહેલું સંતોષ. ગોધન ગજધન અશ્વધન રત્ન ધન કી ખાન, જબ આए સંતોષ ધન સબ ધન ધૂલી સમાન. મારી અંદર જ્યારે સંતોષ રૂપી ધન આવશે ત્યારે આ જગતના ધન મને ધૂળ સમાન લાગશે. સંતોષી નર સદા સુખી. સંતોષ હશે તો હું સદા સુખી રહી શકીશ. આ જગતના બધા ભોગ મને મળી જાય છતાં પણ મને સંતોષ થાય તેમ નથી. મારા જીવનનો પણ અનુભવ છે કે નાનપણથી અત્યાર સુધી કેટલું મેળવ્યું છતાં મને સંતોષ નથી. અને છતાં પણ હું એવું જ વિચારું છું કે થોડું ધન મળી જાય તો સુખી થઈ જઈશ, થોડું માન સન્માન મળી જાય તો હું સુખી થઈ જઈશ, થોડી સુખ સુવિધા મળી જશે તો હું સુખી થઈ જઈશ. दुनिया के मौज हरगिज कम न होंगे, अफसोस हम न होंगे, चर्चे यहीं रहेंगे. આપણે નહીં રહેશું પરંતુ આપણી ચર્ચા અહીંયા રહેશે. દુનિયાના ભોગો કોઈ દિવસ ઓછા થવાના નથી. પરંતુ આપણા બધાની મુખ્ય જરૂરિયાત છે કે હું કાયમ રહેવો જોઈએ. મને બધું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ અને હું કાયમ સુખી હોવો જોઈએ. આ 3 જરૂરિયાત સંસારમાંથી પૂરી થાય એમ નથી, પરમાત્મામાંથી જ આ 3 જરૂરિયાત પૂરી થાય એમ છે. એક વખત એક રાજાએ એના ગુરુને નવો મહેલ દેખાડવા માટે બોલાવ્યા. ગુરુને પૂછ્યું કેવો લાગ્યો મહેલ. ગુરુએ કીધું 2 ખામી છે. એક તો આ મહેલ કાયમ રહેવાનો નથી અને બીજું આ મહેલમાં રહેનાર કાયમ રહેવાનું નથી. તો રાજાએ પૂછ્યું તો શું કરું? તો ગુરુએ કીધું બધું છોડ, નવી ઉપાધિઓ ન લે અને સંતોષ મેળવ. જો સંતોષ હશે તો અધર્મ અને જૂઠું બોલવાનું બંધ થઈ જશે. સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है. तुम्हारे महल चौबारे यहीं रह जाएंगे सारे, अकड़ किस बात की प्यारे, ये सर फिर भी झुकाना है. આપણા મહેલ ચોબારા બધું અહીં જ રહી જવાનું છે. અકડ રાખીએ છે મારી પાસે ખૂબ પૈસો છે, ખૂબ ગાડી બંગલા મોટર છે, બધું હોવા છતાં પરમાત્માના શરણે જ રહેવાનું છે. માટે જૂઠ નહીં બોલીએ. સંતોષ હશે તો જ આપણા જીવનમાં શાંતિ હશે અને સંતોષી માણસ જ સેવા કરી શકે છે. સેવાનો ગુરુ મંત્ર છે કુછ મત ચાહો કામ આ જાઓ. સેવા માટે એક વાર્તા કીધેલી.
એક રાજાએ મંત્રીઓને પૂછ્યું કે સૌથી મહત્વનો સમય કયો, સૌથી મહત્વનું કર્મ કયું અને સૌથી મહત્વની વ્યક્તિ કઈ? મંત્રીઓએ કીધું, તમે ખેતર પાસે જાઓ, ત્યાં સજ્જન વ્યક્તિ રહે છે, એ તમને જવાબ આપશે. રાજા ત્યાં ગયો, ખેડૂતની સાથે સેવા કરવા લાગ્યો. પ્રશ્ન પૂછ્યા, પરંતુ પ્રશ્નના જવાબ ન મળ્યા. અચાનક ત્યાં એક ઘાયલ વ્યક્તિ આવ્યો. રાજાએ એની સેવા કરી, એને ભાનમાં લાવ્યો. એ ઘાયલ વ્યક્તિએ રાજાની માફી માંગી અને કહ્યું, હું તમને મારવા આવ્યો તો મને માફ કરો. રાજાએ માફ કરી દીધો. ફરીથી ખેડૂતને 3 પ્રશ્નના જવાબ પૂછ્યા. ખેડૂતે કીધું, સવાલના જવાબ મળી ન ગયા? રાજા કહે, મને સમજાવો. ખેડૂતે કહ્યું કે સૌથી મહત્વનો સમય તારા માટે અત્યારનો સમય છે. તું અહીંયા છે માટે તું જીવતો છે. સૌથી મહત્વનું કામ તે જે સેવા કરી એ સૌથી મહત્વનું કામ હતું. અને સૌથી મહત્વની વ્યક્તિ તો કે તું પોતે જ છે. કારણ હવે તને જિજ્ઞાસા પ્રગટ થઈ છે, જાણવાની ઈચ્છા પ્રગટ થઈ. એ દિવસથી વ્યક્તિ મહત્વનો થઈ જાય છે. સેવાના કાર્યમાં લાગો તે દિવસથી જિજ્ઞાસા પ્રગટ થાય છે અને મહત્વના બની જઈએ છે. ભલા કીજે ભલા હોગા, બુરા કીજે બુરા હોગા, वही लिख लिख के क्या होगा, यही सब कुछ चुकाना है, सजन रे झूठ मत बोलो. ભલું કરશું તો ભલું થશે, બુરું કરશું તો બુરું થશે. આપણા દરેક કર્મનું ફળ અહીં જ ચૂકવવાનું છે. માટે સેવા કરશું તો મેવા મળશે. નારદજીએ પણ સેવા કરી સંતોની, તો એને ગુરુ મંત્ર મળ્યો અને ભગવાનના પાર્ષદ બની ગયા. નારાયણ નારાયણ કરતા ભગવાન વિષ્ણુના પાર્ષદ બની ગયા. જે વ્યક્તિએ સેવા કરી છે એ જ પરમાત્માને શરણે થઈ શકે એમ છે. સમર્પણતા એની અંદર આવે છે. તમે ને મેં જીવનમાં ખૂબ સેવા કરી હશે, માટે જ આજે આપણે પરમાત્માના શરણે રહી અને સત્સંગ કરી રહ્યા છીએ. વાર્તા. એક સંત હતા, તે આખો દિવસ ભગવાનનું નામ લે અને ગીતાનું વાંચન કરે મંદિરમાં જઈને. એની પત્નીએ એક દિવસ કીધું કે હવે ખાવા માટે કંઈ નથી. સંત મંદિરમાં ગયા અને ગીતા વાંચતા હતા ત્યારે શ્લોક આવ્યો ગીતામાં, અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસા નિત્યાભ્યુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. એ સંતને લાગ્યું કે આ શ્લોક ખોટો છે. ભગવાને કીધું કે જે ભક્ત મારું ચિંતન કરે છે એના જીવનને હું ચલાવું છું, મારા જીવનને પરમાત્મા ચલાવતા નથી. જેવું શ્લોકને ચોકડી મારે છે, પરમાત્મા નંદ કિશોર બનીને એના ઘરે આવી અને 56 ભોગ અને ઝવેરાત મૂકીને જાય છે. સંત ઘરે આવે છે, પત્નીને પૂછે છે. પત્ની કહે છે કે શું વિગત બની? પત્નીને કહે છે, હે ગાંડી, તને તો પરમાત્માએ દર્શન દીધા. હું જ અભાગ્યો કે મારું સમર્પણ પાક્કું નહોતું, તારું સમર્પણ મારા પ્રત્યે પાક્કું હતું. માટે પરમાત્માએ તને દર્શન દીધા, મને નહીં દીધા. હું ભોજન નહીં કરીશ જ્યાં સુધી પરમાત્મા મને દર્શન નહીં દે. પરમાત્મા રાતના આવ્યા, સંતને દર્શન દે છે. સમર્પણમાં આ શક્તિ છે. એક ભરોસો, એક બલ, એક આસ વિશ્વાસ, એક રામ ઘનશ્યામ, હિત ચાતક તુલસીદાસ.
એક પરમાત્મા પર ભરોસો રાખો, એના બળ પર જ વિશ્વાસ રાખો. પછી રામ હોય, ઘનશ્યામ હોય કે કોઈ પણ પરમાત્મા હોય, એ જ આપણું કલ્યાણ કરશે, એના સિવાય કોઈ નહીં કરશે. સુખ કે સબ સાથી, દુઃખ में न कोई, मेरे राम तेरा नाम एक साचा, दूजा न कोई. ભગવાન તારું એક, તારું જ નામ સાચું છે, બાકી બધી જૂઠી માયા છે. સમર્પણ પૂર્ણ થશે, અનન્ય ભાવથી ભક્તિ કરશું તો જ સમર્પણ પૂર્ણ થશે. બાકી તો ભક્તિ કરશું તો અભિમાન આવશે કે હું આટલું ધ્યાન કરું છું, આટલા વર્ગો લઉં છું, આટલી સેવા કરું છું, આટલા દાન કરું છું. જાહેર કરશું તો અભિમાન છે, એનાથી પરમાત્માની કૃપા પ્રાપ્ત નહીં થશે. છેલ્લે સાક્ષાત્કાર, સમર્પણ થતા સાક્ષાત્કાર થાય છે. બાકી સમર્પણ, સેવા અને સંતોષ નહીં થશે તો જિંદગી એમને એમ નીકળી જશે. લડકપન ખેલ में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर रोया, वही किस्सा पुराना है, सजन रे झूठ मत बोलो. જિંદગી ક્યારે નીકળી જશે ખબર નહીં પડે. માટે સાક્ષાત્કાર માટે એક જ 5 જ વસ્તુ યાદ રાખવાની છે. હું કંઈ નથી, હું કંઈ કરતો નથી, મારું કંઈ નથી, મારે કંઈ જોઈતું નથી, મારા સિર્ફ પરમાત્મા જ છે, સિર્ફ પરમાત્મા જ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એકદમ સમય પર પૂરું થયું.